હેલો ફ્રેન્ડ્સ, વેલકમ Hello. બેક. એઝ યુ નો કે મારું નામ પાર્થ છે. આપણો ત્રીજો વિડીયો છે. હેલો, હું પ્રાચી છું અને તમે જુઓ છો ચાણક્ય નીતિ ગ્રો મોડેલ. યસ, આજે આપણે વાત કરીશું રિયાલિટી. ફર્સ્ટ સ્ટેપમાં આપણે વાત કરી હતી ગ્રો, કે હાઉ ઇટ્સ વર્ક. G for goal, R for reality, O for opportunity and W for will. યસ. રાઈટ? તો હમણાં આપણે વાત કરીશું રિયાલિટી ઉપર. બરાબર છે? તો એવું કહેવાય છે કે ગોલ આપણે સેટ કર્યો, પણ ઇઝ ઇટ લાઈક રિયાલિસ્ટિક ગોલ છે કે મારે જોઈએ છે મર્સિડીઝ, અને અત્યારે મારું જોબ ને બધું સારું ચાલતું હોય કે મારી જોડે ફાઇનાન્શિયલ સિચ્યુએશન હોય, ડેફિનેટલી આઈ કેન have a vision to buy a Mercedes. But if I will watch dreams for Bugatti or Rolls-Royce, that's not realistic. ને તમને જો યાદ હોય આપણા લાસ્ટ સ્લાઇડમાં પ્રેઝન્ટેશનમાં આપણે વાત કરી હતી ફોર એક્ઝામ્પલ વેટ લોસની. તમે વેટ લોસ ઇન અ યર ટાઈમ તમે 10-15 કિલો વેટ લોસ ડ્રીમ કરતા હો, દેટ ઇઝ એબ્સોલ્યુટલી રિયલિસ્ટિક. પણ તમે અઠવાડિયામાં 20 કિલો વેટ લોસ કરવાનો ટ્રાય કરતા હો, દેટ ઇઝ નોટ રિયલિસ્ટિક એટ ઓલ. યા, ઓફકોર્સ. તો જે તમે જઈ શકો, જે કરંટ તમારી સિચ્યુએશન શું છે અને ટાઈમ ફ્રેમ બી હોય એ ગોલને પ્રાપ્ત કરવા માટે, ત્યાં સુધી પહોંચવા માટે, તો એ આપણે વેર આર વી, આપણું પોતાનું ગ્રાઉન્ડને એનાલિસિસ કરવું પડે. એક્ઝેક્ટલી. સો તમારી કરંટ રિયાલિટી, તમારું ગોલ અને તમારું ફ્યુચર, એ બધું તમારે એક લાઈનમાં કમ્બાઈન કરવું પડે. Yes. So let's talk about current reality. So let's say like where are we and how we can reach our goal. So examine where the individual or a team stands today in relation to our goal. કે as we discussed last time, કે એક પર્સનલ ગોલ્સ હોય, પ્રોફેશનલ ગોલ્સ હોય, કોઈ પ્રોજેક્ટને રીચ આઉટ કરવાનું હોય કે એને ફૂલફિલ કરવાના હોય ક્રાઇટેરિયાઝ. તો આપણે બધાએ જોવું પડે કે પર્સનલ ગોલ અને એઝ અ ટીમ, તો એ ટીમ બી ક્યાં સ્ટેન્ડ કરે છે. એસ્પેશિયલી કે જ્યારે ટીમની વાત આવે ને, તો જે ટીમ લીડરો આપણા વ્યુઅર્સ હોય કે મેનેજર્સ હોય કે કોઈ લીડર્સ હોય, એ વધારે ધ્યાન આપજો આની અંદર. અને પરફેક્ટલી શીખવા માટે તો જે ટીમ પ્લેયર્સ છે એમણે તો ધ્યાન આપવાનું જ છે કે આપણું પોતાનું જે ટીમ વર્કમાં કામ કરીએ ને, તો લોટ્સ ઓફ ક્રાઇટેરિયા કેન અફેક્ટ આવર ગોલ એન્ડ પ્રોસેસ. કે ટીમમાં સ્કિલ્સ, કે દરેક ટીમ પ્લેયરની સ્કિલ્સ શું છે, કે મારી સ્કિલ શું છે, મારા બડીની સ્કિલ્સ શું છે. સેમ સ્કિલ્સના બી વધારે હોય તો બી કંઈ કામના નહીં. જેમ કે આપણે ક્રિકેટમાં હોય છે કે 4 બેટ્સમેન હોય, 4 બોલર્સ હોય, બરાબર, અને 3 ઓલરાઉન્ડર્સ બી હોય. અને અત્યારે તો મોડર્ન ક્રિકેટમાં તો બધા એવું જ વિચારે બધા જ ઓલરાઉન્ડર હોવા જોઈએ, બરાબર. તો એ જ રીતે આ ટીમ વર્કમાં બી આપણે જ્યારે વિચારીએ કે કોઈ સારું પ્રેઝન્ટેશન આપવાવાળો હોય, તો બધા પ્રેઝન્ટેશન જ આપશે તો કામ કોણ કરશે. તો મોડર્ન જમાનો છે, તો મોડર્ન રીતે વિચારો કે પ્રેઝન્ટેશન બી આપવાનું છે. પ્રેઝન્ટેશનના જે છે કે કેમ પ્રેઝન્ટેશન આપીએ છીએ કોઈ ગોલનું, તો એ બી વિચારવાનું છે કે આપણે એને રીચ આઉટ કરવા માટે કઈ કઈ સ્કિલ્સ છે એનામાં. પરફેક્ટ. સો તમારે કેટલું ઇનપુટની જરૂર પડશે ઇન ટર્મ્સ ઓફ યોર આવર્સ, યોર વર્ક કમિટમેન્ટ્સ, યસ, એ તમારા ટીમ મેમ્બર્સના સ્કિલ પર ડિપેન્ડ કરશે. બિકોઝ ઓફ દેટ યુ હેવ ટુ નો એક્ઝેક્ટલી વેર યુ સ્ટેન્ડ. તમારી કરંટ રિયાલિટી શું છે એ તમારે કમ્પ્લીટલી એન્ડ એન્ટાયરલી જોવી પડશે. તો એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે તમે અઝ્યુમ કરીને નહીં ચાલો. યસ. If you want to succeed, you have to have the actual facts. Assumptions will not work. Yeah. So we should always think about worst case scenarios.
then we'll get the best out of anything. કે જ્યારે બી આપણે કરીએ કોઈ ટીમ વર્કમાં તો બધાની જોડે એક સમર્પણ માટેની એક આખી મીટિંગ કરી લો પહેલું કે કોણ કયું કામ કરશે, આર દે રિયલી ગુડ ટુ વર્ક ઇન ધેટ વે ઓર નોટ. કે કોઈ એ હોય કે આપણી ટીમમાં કે એનામાં નોલેજ છે પણ એ સિકલી માર કરે છે તો એ ના ચાલે એ ભાઈ. પછી અમુક જણા એવા બી હોય કે પંક્ચ્યુઅલ છે, બહુ જ સારા છે, પણ એમની જોડે એ રીતનું એ લેવલ નથી ભણવાનું. કે અમુક જણા બહુ જ સારા હોય કે એક્સપિરિયન્સ, નોલેજ બધું જ છે, બસ ખાલી એક ડિસિપ્લિન નથી, ભણેલા નથી. તો એ બધા કી ફેક્ટર્સ આપણે જો કન્સિડર કરીશું કોઈ બી ડિફરન્ટ ગોલ્સ હોય, એવું જરૂરી નથી કે કોઈ સોફ્ટવેર ડેવલપમેન્ટનું હોય, ઇક્વિપમેન્ટ બિલ્ડિંગનું હોય કે કન્સ્ટ્રક્શન્સનું હોય. બધા ડિફરન્ટ ગોલ્સ, ડિફરન્ટ ક્રાઇટેરિયાઝ, ડિફરન્ટ સ્કિલ સેટ્સ. કે તમારે એ બી જોવું પડે કે તમારે કેટલા મેમ્બર જોઈએ છે તમારી ટીમમાં. એક્ઝેક્ટલી. એન્ડ બિકોઝ ઓફ ધીસ તમારી રિયાલિટી શું છે એનું એક તમે ચેકલિસ્ટ બનાવો અને એ ચેકલિસ્ટ તમારા ગોલની જોડે તમે લિંક કરો કે તમને હજી કેટલા એમાં સ્ટેપ્સ જોઈશે. સો ફોર એક્ઝામ્પલ, તમારે જો તમારી કંપની ગ્રો કરવી હોય, યુ કાન્ટ જસ્ટ હેવ એવરીબડી હુ ઇઝ ગુડ એટ માર્કેટિંગ. તમારે માર્કેટિંગ માણસ જોઈએ, બટ તમારે માર્કેટ રિસર્ચ માટે પણ માણસ જોઈએ, તમારે પ્રોડક્ટ ડેવલપમેન્ટ માટે પણ માણસ જોઈએ, તમને વર્કફોર્સને શીખવાડવા, ટ્રેન કરવા એ ટ્રેનર પણ જોઈએ, તમને ફાઇનાન્શિયલ માણસ પણ જોઈએ. સો યુ હેવ ટુ થિંક કોલેબરેટિવલી. And never expect that you have a control all over things. You are just a piece of different puzzle. And that doesn't mean if you cannot get along with that particular project, that doesn't mean that you are not belongs to any puzzle. You can fit somewhere else. So you have to define and find, as I said earlier, be your own detective. તો તમારે એ જાણવું જરૂરી છે કે વેર યુ સ્ટેન્ડ, તમારી પાસે કઈ ક્વોલિટી છે. બરાબર, જોબ માગવા માટે જઈએ તો આપણે સ્કિલ સેટને સેલ કરવાની હોય છે ઇન્ટરવ્યુઅર્સને. તો એ જ રીતે પ્રોજેક્ટમાં ક્લાયન્ટ્સને સેલ કરવાનું છે આપણો આઈડિયા. એક્ઝેક્ટલી. સો ઇન ઓર્ડર ટુ ડુ દેટ તમારે બધા ટીમ મેમ્બર્સને પણ સમજવું જરૂરી છે કે તમે કયા ગોલ તરફ કામ કરો છો ને તમારી એ રિયાલિટી શું છે. બિકોઝ યુ કેન અન્ડરસ્ટેન્ડ કે તમારે 10 સ્ટેપ્સ આગળ જવાનું છે, બટ તમારા ટીમ મેમ્બર્સને જો એ ના ખબર પડે કે પછી બાકી બધાને એવું લાગે કે ના આપણે ખાલી 4 જ સ્ટેપ્સ કરવાનું છે, તો એમની એફર્ટ મેચ નહીં થાય તમારા એફર્ટ જોડે. એન્ડ વેન દેટ વોન્ટ મેચ, ધી આઉટપુટ વિલ બી ડિફરન્ટ એઝ વેલ. So it is very important that everyone is on the same page. Yes. And to do that, as I said, do not be a boss. Be a leader. You have to trust everyone. Everybody's judgment. Sometimes they will not be at your own expectations. That doesn't mean that that's their failure. It's your expectations. Yes. કે તમારી એક્સપેક્ટેશન્સ જો એટલી બધી હાઈ હશે અને કોઈ નહીં ઉતરે એ પ્રમાણે તો એ પછી તમે એની ફેલિયરને ક્યારેય પોઈન્ટ આઉટ ના કરશો. તમારી એક્સપેક્ટેશન એની પાસેથી વધારે હતી. સો દેટ્સ અ મેઇન ક્વોલિટી ટુ નો અબાઉટ યોર સેલ્ફ દેટ યુ આર અ બોસ ઓર અ લીડર. એક્ઝેક્ટલી. સો હાઉ વિલ યુ નો કે તમારા ટીમ મેમ્બર્સ કયા લેવલ પર છે, કે પછી ઇફ ઇટ ઇઝ અ પર્સનલ પ્રોજેક્ટ તો તમારી પાસે જેટલી ઇન્ફોર્મેશન છે રેલેવન્ટ છે કે નહીં. ફોર ઓલ ઓફ દેટ, જસ્ટ લાઇક હાઉ વી હેડ ધ ગોલ સેટિંગ ક્વેશ્ચન્સ, you have to ask the reality based questions as well, and you have to ask relevant questions. You remember the 3 R's: right person, right time, right questions. Yes. And for anything, to be a good team player, a good human being, or a good family member, one of the best and highest quality you need is listening.
You cannot just say and everybody has to listen. You have to listen first and let them finish what their idea is. Ask questions if you don't get through. Right? કે તમારી પાસે ઘણા બધા ક્વેશ્ચન્સ હોય અને તમે કન્ફ્યુઝ બી થઈ જાઓ કોઈ કહે તો એને જજમેન્ટ નહીં કરવાનું, એને પૂછવાનું કે તમે આ જ કહેવા જ માગો છો, એ પૂછવાનું. તમે જો મિસકમ્યુનિકેશન રાખશો તો ક્યારેય સક્સેસ નહીં થઈ શકો. Yes. So, like you said, listening skills are very important. અને એ પણ ખાલી હા just because તમને કોઈ કશું કહેવા આવ્યું છે, તમે ખાલી હા માથું હલાવતા રહો બટ કંઈ તમે ધ્યાન નહીં આપો, that is not going to work. You have to have active listening skills. So like Parth said કે તમારે clarification questions પૂછવા પડે, તમારે એ ક્વેશ્ચન્સને તમારી રિયાલિટી જોડે, તમારા ગોલ જોડે અને એમાં કંઈ બી ઓબ્સ્ટેકલ્સ ઊભા થાય એનું પણ તમને ધ્યાન રાખવું પડે. હા, ઘણીવાર એવું બી હોય કે તમે બિઝી છો અને તમારા કોઈ ટીમ મેમ્બર્સ આવે છે કે ફેમિલી મેમ્બર આવે કે મારે આ વાત કરવી છે. ઇટ્સ ઓકે ઇફ યુ આર બિઝી, ગીવ ધેમ ટાઈમ કે 5-10 મિનિટ પછી આવો કે અડધો કલાક પછી આવો. પણ જો તમે ખાલી હા કે ખાલી ના કે પછી એક જલ્દીમાં કંઈ વાત સાંભળીને ચલો હું મારો નિર્ણય આપી દઉં, તો એ તમે તમારી જાતને બહુ ઇમ્પોર્ટન્ટ ફીલ કરાવો છો કે યુ આર ધ સેન્ટર ઓફ ધીસ હોલ વર્લ્ડ. એવું નથી. They are just asking question because the seat you are sitting in, a position you are in. It's not you, it's your chair and a position. Very well said. Very well said. So another thing to really important to remember in this is કે તમે પોતાની રીતે તમે ડિટેક્ટિવગીરી કરી છે, તમે એકચ્યુઅલી ફાઇન્ડ આઉટ કર્યું છે કે આ જે પ્રોબ્લેમ્સ કે પછી ઓબ્સ્ટિકલ્સ તમે ફેસ કરો છો કે તમારા ટીમ મેમ્બર્સ ફેસ કરે છે એ રિયલી એટલા હાઈ મેગ્નિટ્યુડના છે કે સોલ્વ નથી થતા, કે એટલા ડિફિકલ્ટ છે કે ક્લિયર નથી થતા, કે પછી ઇઝ ઇટ લેક ઓફ નોલેજ ઓર ઇઝ ઇટ લેક ઓફ રિસોર્સિસ. સો જસ્ટ બિકોઝ કોઈએ તમને આવીને કીધું કે બોસ આ તો નહીં થાય, આવી રીતે તો ના થાય, અને તમે માની લીધું, that is going to be detrimental to your success. Yes. As I said, કે questions પૂછવા પડે એમને. Yes, કે absolutely. નહીં થાય, કેમ નહીં થાય? Yep. અને એવું નહીં કે એવો કોઈ મેસેજ, એવરી સેન્ટેન્સ યુ આર સ્પીકિંગ ધેર ઇઝ અ હિડન મેસેજ. કે તમારો ટોન મેટર કરે છે. કેમ નહીં થાય એવું નહીં, કયા કારણો છે કે નહીં થાય એવો ક્વેશ્ચન પૂછો. તમારે ઘણી વખત શું થાય કે આપણાને રાઈટ વર્ડ્સ ના મળે આપણી ફિલિંગ્સ માટે. ધેટ એ જે વર્ડ્સ આપણે જે યુઝ કરીએ છીએ ને, that can hit more. And especially as a leader, Yes. you have to be very careful. So you use your words wisely, right? કે તમે પૂછો કે કેમ નથી થતું, કયા કારણો છે કે જેનાથી આ પોસિબલ નથી. એન્ડ ધેટ્સ અ કી ફેક્ટર. અને આજનો એ આપણો એ જ ટોપિક છે કે રિયાલિટી. કેમ નથી થતું જો આપણાને ખ્યાલ આવી જશે તો ધેટ્સ અ રિયાલિટી વેર વી બિલોંગ્સ એન્ડ વેર વી સ્ટેન્ડ. Perfect. So how can you figure out what your reality is and what are some of the questions that you can use? So just like before, take a pen and paper. અમારી જોડે તમારે શેર કરવાની જરૂર નથી આન્સર્સ. This can be absolutely confidential if you want to, and if you want more information, we are always here to help. Yes. So how will you identify your actual current reality? તો તમારે પહેલું ગોલ સેટ કરી લીધો કે મારે આ પ્રોજેક્ટ પર કામ કરવું છે, કે મારે એટ ધી એન્ડ ઓફ અ વીક કે એટ ધી એન્ડ ઓફ અ મંથ મારે આ અચીવ કરવું છે મારે અને મારી ટીમે. સો આસ્ક યોર ટીમ એન્ડ યોર સેલ્ફ વન પર્ટિક્યુલર ક્વેશ્ચન. વોટ ઇઝ હેપનિંગ નાઉ? Yes. Who are you? When will you achieve this? And how often you have to go for? And how would you describe what you did?
યસ સો વોટ ધીસ વિલ ડુ ઇઝ કે તમને ખબર પડશે કે અત્યારે તમે કયા સ્ટેજ પર છો, તમે કેટલા પ્રોબ્લેમ્સ ઓલરેડી ક્રોસ કરી લીધા છે, કે પછી તમે કેટલા ઓપ્શન્સ ટ્રાય કર્યા છે જે કામ નથી કરતા. સો ટેક દેટ ફેલિયર એઝ વેલ એઝ અ લર્નિંગ, not to get demotivated but to perform better next time. Yes. What is the effect or the result of this? કે તમે તમારો પ્રોજેક્ટ ફૂલફિલ કરો છો, એવું જરૂરી નથી કે નહીં જ થાય. એવરીથિંગ મેટર્સ. કે તમારી પ્રોસેસ શું હતી એ પ્રોજેક્ટ અચીવ કરવાની, આઉટકમ અચીવ કરવાની, એ પાથ અને એ રિઝલ્ટ બંને મેટર કરે છે. Exactly. કારણ કે એઝ આઈ સ્પેસિફિકલી યુઝડ વન વર્ડ, હાઉ ઓફન, કે તમારો જે વર્ક પ્રોજેક્ટ છે એ એક વખત આવશે ઇફ યુ હેવ યુઝડ અ શોર્ટકટ ટુ અચીવ દેટ, નેક્સ્ટ ટાઈમ યુ કેન નોટ હેવ દેટ. તો એ શોર્ટકટને નહીં વાપરવાનું. અને જો વાપર્યું હોય તો તમારે એને પ્રોસેસ કરો કે કેવી રીતે એને હું આઉટકમ કરી શકું છું નેક્સ્ટ પ્રોજેક્ટ્સમાં. તો આ બધા ક્વેશ્ચન વોટ, હાઉ, વેન, હાઉ ઓફન, વોટ, વેર, એ તમારે બધું જોવું પડે. હેવ યુ ઓલરેડી ટેકન એની સ્ટેપ્સ ટુવર્ડ્સ યોર ગોલ? કે તમે કયા સ્ટેપ લીધા કે મારે એટ ધી એન્ડ ઓફ અ વીક આઈ વોન્ટ ટુ અચીવ ઓર વી વોન્ટ ટુ અચીવ ધીસ? તો કયા સ્ટેપ્સ છે? ટીમ મીટિંગ કરી લીધી છે? હા. બધાને ખબર છે કે કોણ કયું કામ કરશે? તો હા. સો લેટ્સ સ્ટાર્ટ વર્કિંગ. ઇફ યુ are just started, then it's a long road. You have to start somewhere. Yes, and this is also a build up. So if your current project is a build up of your previous project, તો તમે એ બધા સ્ટેપ્સ પણ આમાં યુઝ કરી શકો છો. સો ફોર એક્ઝામ્પલ, તમે કોઈ ટીમ મીટિંગ કરી છે અને એમાંથી એક બ્રેઇનસ્ટોર્મ કરીને એક આઈડિયા આવી છે which may be not relevant at that point, but it can be relevant at this point. You can come back and include it here. કે તમે વિચાર કરો કે તમારો પોતાને લાસ્ટ ટાઈમની ટીમ મીટિંગ કરી હોય કે તમારામાં એ કોન્ફિડન્સ નહોતો એટલી બધી મોટી ટીમ સાથે કનેક્ટ રહેવાનો કે એની કોન્ફિડન્સથી વાત કરવાનું, તમે આ ટાઈમે શું કરશો? તમે કે તમારે એટલી બ્રેવ છો કે તમારાથી મોટી એજવાળા બી ટીમ પ્લેયર હોય તો એમની સાથે તમે વાત કરી શકો વન ઓન વનમાં કે ના ભાઈ તમારે આ કરવું પડશે. તો એ બધો કોન્ફિડન્સ જોઈએ. લીડર ઇઝ નોટ જસ્ટ લાઈક એમ્પથેટિક પર્સન, ઇટ્સ ઓલ્સો you have to think both ways. You have to be strict and empathetic both. Yeah. Perfect. On the other side, જો તમે કોઈ પ્રોજેક્ટ પર કામ કર્યું હતું which could have been similar, અને જો એ પ્રોજેક્ટ એટલો મોટો સક્સેસ નહોતો as you had imagined or as you were wanting it, you have to brainstorm and think what went wrong. કે તમે કયા સ્ટેપ્સ પર ઓછા પડ્યા, કયા સ્ટેપ્સ ખોટા પડ્યા, કયા સ્ટેપ્સ જો એ વખતે આપણે લીધા હોત કે એડ કર્યા હોત, you would have got a much bigger or much better outcome. So you have to think about all of that and make sure that you don't repeat the same mistake. Mistake તો થશે, but try not to repeat the same one. જો તમે, મારી પાસે એક મસ્ત થિયરી છે એના ઉપર કે કહીએ ને આપણે તો સક્સેસ અને ફેલિયર, they both words are very harsh word. They are just a presentation words for others, but for us never use these words. ફેલિયર અને સક્સેસ હોતું જ નથી. those are just a steps મૂવ ફોરવર્ડ થવા માટે, મૂવ ઓન થવા માટે. અને એ ટાઈમ છે કે જતો રહેશે. એવું નથી કે આ પ્રોજેક્ટ પર મેં કામ કર્યું છે તો દેટ્સ અ સક્સેસ. એ તમે પ્રેઝન્ટ કરો છો કોકને કે એ સક્સેસ છે, પણ જો તમે સક્સેસ માની લેશો તો તમારે બીજા કોઈ પ્રોજેક્ટ નહીં આવે ઇન ફ્યુચર. તો એ શોર્ટ ટર્મ ટાઈમ
કે જે તમે પાસ કરી લીધો છે. હમ. તો આ રીતે તમે જો ચાલશો ને તો જ આગળ વધશો. એવું રાખશો કે મેં બધું કરી લીધું, અમે આ અચીવ કરી લીધું, તો એ નથી. આપણે કશું કરતા જ નથી. રાઈટ. એન્ડ વેન યુ આર સિટિંગ ડાઉન, જ્યારે તમે આ તમારા ટીમ જોડે ડિસ્કસ કરો છો, તો ત્યારે તમને જે વસ્તુ એઝ અ સક્સેસ પોઈન્ટ લાગે, કે પછી તમે જે વસ્તુને એઝ અ સેલિબ્રેશન ગણો છો, મે બી યોર ટીમ મેમ્બર્સ માઇટ વ્યૂ ઇટ ડિફરન્ટલી. ને એ કદાચ તમને કહી શકે કે ના, આ તો એક નાની વસ્તુ હતી, હજી આપણો ગોલ એનાથી કમ્પ્લીટલી સેટિસ્ફાય થાય એવું નથી. સો અગેન યુ હેવ ટુ હેવ દેટ ઓપન ડિસ્કશન વિથ યોર ટીમ મેમ્બર્સ. તમારે બધા જોડેથી શીખવાના એક રેડી રહેવું જોઈએ. કંપનીમાં એક નાનામાં નાનો માણસ હોય ને, એની જોડે બી જો તમે શીખવાની એક વિઝન રાખશો ને કે ના એના જોડેથી બી કંઈ શીખવું, તો બી એ સારું કહેવાય. કે આપણે કંપનીમાં કોઈ ક્લીનર હોય ને, એનાથી જોડે બી શીખવાનું હોય કે કેટલું એનું પોતાનું વર્ક 100% કરે છે. બરાબર? તો એ જ રીતે આપણે બી કામ કરવાનું હોય. અધરવાઇઝ there are always people behind us, below us, above us, or in front of us. Everyone is there to judge you. Exactly. So on this note, we have completed 2 out of the 4 topics. G for goal setting and R for current reality. તમે એકવાર ગોલ સેટ કરો અને તમારી રિયાલિટી અને વિઝન એને કનેક્ટ કરો, કે પછી એટલીસ્ટ આઈડેન્ટિફાય કરો કે તમારે કેટલા સ્ટેપ્સ જવાનું છે. બેઝડ ઓન દેટ you can come up with O, which is options. We'll discuss next time. Thank you for Thank watching you. us.